મજામાં મજામાં રહીશો તો અમારે પણ સરસ મજાની સવાર પડી ગઈ છે પણ વરસાદ આવી ગયો છે અમારે કનોણા અને જેતપુર અને ગોંડલની બાજુમાં હરિપુર ગામમાં કપાસમાં પણ જવાય એવું નથી હવે લગભગ નથી એટલે કાલે બપોરે રાંધવાની પણ તકલીફ છે એટલી અહીંયા રાંધવાની પણ તકલીફ છે ત્યાં રાંધવાનું શરૂ કર્યું છે અંદર પણ ત્યાં પણ એવી તકલીફ છે જોવો તો રાંધવા ગયા છે બેન કેમ રાંધે છે જો અહીંયા કપા પીડ્યો છે જોતો લે કેવા દિવસો આવ્યા આવા રાંધવાના દિવસો તો બહાર રંધાય એવું જ નથી અંદર કપા પીડ્યો છે ને રાંધે છે આખીડ પણ છે અને કાંઈ પણ ભૂલ પડી હોય તો કપામાં પણ પડે આપણે તકલીફ પડે એવું છે હા તો જો છે તો હાલો રોટલી ખાવા ને આજે 2 દિવસથી અમારે વરસાદ આવે છે ને રાંધવાની બહુ મુશ્કેલી પડે છે પણ થોડી જગ્યાએ હતી તો રાંધવું જ પડે તો જો રોતા રોતા ને એટલે ધવાડો થાય જો તમારા એટલો ધવાડો થાય છે કે વાત ન પૂછો વાતાવરણ આજે આવું છે ફૂલ પલટો મારી ગયું છે હવે ક્યારે કપા વીણવાનું થાય એ પણ નક્કી નથી અને બેઠા બેઠા રોટલા ખાવાના છે આપણે કારણ કે આપણે આગળ કપાનું પણ બધું બંધ થઈ ગયું છે પણ હવે મેં કીધું એમ કુદરત રૂઠે ત્યારે એને કોઈ ન ફૂગે ને મારા વાલા કહેતા નથી કે કણમાંથી મણ ખેડૂત ઉગાડે કેટલી નુકસાની આવે છે ખેડૂત ભાઈઓને તો મિત્રો બિના રહેજો આવું બધું છે ગાયું છે ગાયું માતા કેટલી ગાયો હશે લગભગ 50 આજુબાજુ હશે કા ધાર્મિક ગાય માતા છે ને જો મિત્રો આપણે કર્યો છે ધવાડો કારણ ફ્રી તો મને એમ છું કે હાલને ભાઈને મચરા ખવડે ભાઈને મચ્છર ન કરડે એટલા માટે કારણ કે ભાઈ મચ્છર આપણને મચ્છર ન કરડે એના માટે ધવાડો કર્યો છે અંદર બીજા બાર આપણે જો લીમડો કડવો બહુ છે પણ નૈરવો બહુ છે લીમડો કહેવતમાં કીધું નથી બહુ છે ધવાડા માટે પણ નૈરવો છે આપણે અહીંયા મૂર્તિ છે તો ભાઈને લાગે છે અને મસરા હશે પણ ઉડી જશે એના માટે આપણે થોડું કોમેન્ટ કરજો ને શેર કરજો જય માતાજી થાકી ગયા તમારા બેનની રાંધી રાંધીને તો અમે હવે જઈ ગયા જમવા રોટલી ઢોકળી જો આવી ઢોકળી બની છે આવી હા દેશી હો બહુ મજા આવે ખાવાની ચણાનો લોટ ભાભી ઢોકળી ખાવી નહીં જો મિત્રો આ છે દેશી સનેડો બનાવેલો છે ત્યાં આવતો નથી બનાવે મસ્ત મજાનું શાક બનાવીએ એટલે સનેડો છે અને પાછળ ગાડું જોડેલું છે બતાવું એવું સરસ મજાનું બળદ ગાડું છે આ સનેડાની વાહે લગાડ્યું છે એ મજા આવે બેસવાની આવા ગાડામાં કણ બેઠા તો મને કહેજો ગાડું છે બહુ મસ્ત છે તારા